સરગવાની સિંગને બાફી નાખવાની, ખાટી છાશની અંદર ચણાનો લોટ નાખી અને મિક્સ કરવાનું. મિત્રો આપણે શાકનો વઘાર કરશું. એક તપેલીમાં ઓઇલ નાખી દેવાનું, 1 ચમચી રાઈ નાખી દેવાની, મિત્રો 1 ચમચી જીરું નાખી દેવાનું, હિંગ નાખી દેવાની, હળદર નાખી દેવાની 1 ચમચી, અને આપણે જે બેટર બનાવ્યું હતું છાશ અને ચણાના લોટનું એ નાખી દેવાનું. આપણે જે સરગવાની સિંગ બાફી હતી એને નાખી દેવાની અંદર. મિત્રો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું, માપસર મીઠું નાખી દેવાનું ઉપર. આપણે ઘર ચટ્ટું બનાવવા માટે 2 ચમચી ખાંડ નાખી દેવાની. પછી 5 મિનિટ માટે ચડાવવાનું, જેથી ઘટ્ટ થશે એટલે આપણું સબ્જી રેડી થઈ ગઈ. જો આપણે સરગવાની સિંગનું શાક રેડી થઈ ગયું છે. મિત્રો બહુ મજા આવે છે ખાવાની. શાક આપણું ઠંડુ થાય એટલે ઘટ્ટ થશે મિત્રો.